જય ભગવાન માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની સવારની શરૂઆત ભગવાનના દીવા સાથે કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવારમાં એ ગરમ પાણી પીધું. હવે આ બિયર પીવાના, પછી કામે વળવા ચા પીવાનો, અડધા કલાક પછી ચા પીવાનો અને પછી કામે વળવાનું. એ દક્ષુ કેવું સભાઈ તમને હવે સારું હે ને? પગે આજ તો પાટો બાટો છોડી દીધો. આજ તો ખાલી પાવડર જ લગાવી. આજ તો પાટો બાટો છોડી કાઢી. દક્ષુની તબિયત નરમ હતી, 2 દિવસથી તો આરામ જ કરી ભાઈ. બહુ આરામ કરી લીધો નહીં દક્ષુ? જય શ્રી કૃષ્ણ. ખાવાનું શાક ને રોટલી, દહીં વઘારી અને ભટ્ટા ને બટાકાનું શાક કર્યું, મરચાં તર્યા. આ તો સાહેબ છે મસ્ત તૈયાર થઈ જાય. જો હવારમાં તૈયાર થઈ જાય ને મસ્ત. હવે ફરવા લઈ જશે મને. ખાઈને ફરવા જવું હોય ને પછી તમે ચો નવરાવો. શું કરો ભાઈ? અંદર ગમતું નહીં એટલે બહાર ઘૂમવા આવ્યો. બહાર ઘૂમવા ઘરમાં 2 દિવસથી આરામ કરીને કંટાળે નહીં મોહન? ગમતું નહીં અંદર કંટાળે બિચારો. આ તો મોહને નવો કપડો પહેરાય. જો નવા તો નહીં, એ તો પહેરવા પડશે. એવું? અંદર આવતો રહેજો. તો રવિવાર હતો એટલે ખાવા પીવામાં જ બપોરના 2 વાગી છે. હવે ખાવા પીવાનું પતી છે. હજુ તો બધું કામ બાકી છે, કામ કરી દઈએ. જોઈએ હવે કેટલા વાગે છે. હજુ તો કામ કરતાં બધાના 5 વાગ્યા તો છે. ઊંઘે બધો છે. ઊંઘે બધાના 5 વાગ્યા તો સાડા 5 થયા. ઉઠો. રવિવારે એટલે બધા શાંતિથી ઊંઘે ને. આમ તો બિચારાને ચો ઊંઘવા મળે. ખાટલા પાથરીના તો ઊંઘે. રવિવાર છે ને એટલે શાંતિથી આરામ કરી બધો. બધા 5 સાડા 5 થયા તો હજુ ઉઠતો નહીં. ઉઠશી દાણા હવે ચા બનાવું ને પછી ઉઠાડું બધા. કાઢવામાં જો પેલા રૂમમાં બધું રમણ ભમણ કરી દીધું અને મશીને બહાર કાઢીને પોતું કરવું પડ્યું ફરી વાર. જો કારણ કે ગંધાતું થઈ ગયું બધું. એટલે આ રૂમમાં પોતું કર્યું ને આ રૂમમાં પોતું કર્યું અને ઉંદેડીને કાઢી બહાર. ગંભીર મુદ્દા પર વિચારણાઓ ચાલે છે. અમારા ઘરમાં ગંભીર મુદ્દા પર વિચારણાઓ ચાલે છે. જોવા સાહેબ દક્ષુ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.